ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને આજના એપિસોડમાં આપણે જોવાના છીએ 4 જે કે સ્મોલ બિઝનેસ આઈડિયા એવા કે જેના માધ્યમથી માત્ર એક જ વાર તમારે કામ કરવાનું છે અને ડેફિનેટલી કાયમ માટે આપણને ઇન્કમ થવાની છે. હા મિત્રો, તમે ઠીક સાંભળ્યું, એક જ વાર માત્ર કામ કરવાનું છે. એક સિસ્ટમ એવી ગોઠવવાની છે, એવી લગાવવાની છે કે જેના આધારે આપણને ડેફિનેટલી રોજની આવક મળવાની છે. હા, એ આવક પછી 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા હોઈ શકે તમારા કામ પ્રમાણે કે ડિમાન્ડ પ્રમાણે, પણ આવક કાયમી માટે મળવાની છે. તો આ જે કંઈ 4 બિઝનેસ આઈડિયાની હું તમને સજેસ્ટ કરવાનું છે એ કયા છે સંપૂર્ણ ડિટેલ જોઈએ એ પહેલાં તમને થોડુંક બીજી પણ થોડી વાત કરી લઉં કે જે ગૃહ ઉદ્યોગ માટે હું છેલ્લા 15 દિવસથી આપણો ટ્રાય ચાલુ છે દરેક એરિયામાં ગૃહ ઉદ્યોગનું કામ ઘરે બેઠા મળી રહે એ માટે. અને મોસ્ટ ઓફલી એમાં આપણે પસંદ કરી છે એસએચજી જે સેવા મંડળો હોય છે તાલુકા લેવલે ચાલતા હોય છે, પણ ઘણા લોકોને દિક્કત એ હોય છે કે કદાચ વધારે ભણેલું વ્યક્તિ નથી હોતા પોતે, તો એના કારણે યા તો બીજા કોઈનો સપોર્ટ ના મળવાના કારણે એ લોકો તાલુકામાં જઈ યા તો જિલ્લામાં જઈ અને માહિતી મેળવી નથી શકતા. તો એ ટોટલી માહિતી હું પોતે કલેક્ટ કરી અને તમારા જ એરિયામાં કદાચ તમને કામ આપવાની મારી એક કોશિશ છે. તો આ જે કંઈ પ્રોસેસ છે એમાં થોડો ટાઈમ લાગી શકે છે, જેથી કરીને ઓલરેડી ઘણા બધા મિત્રો ફોન કરતા હોય છે, પણ ક્યારેક ફોન હું પોતે કટ કરતો હોઉં છું, પોતે કામમાં કંઈક હોઉં છું, એના કારણે ફોનનો રિપ્લાય નથી આપી શકતો. એ માટે દિલથી માફી પણ ચાહું છું. અને જો તમે કમેન્ટ કરો છો તો તમારા વિસ્તારનું જે પણ નામ જણાવો છો અને જે પણ કામની ડિમાન્ડ રાખો છો, તો એ ઓલરેડી તમે ચાલુ વિડીયો આ વિડીયો કે આ બીજા કોઈ અધર વિડીયોમાં તમે એ કમેન્ટના માધ્યમથી જણાવો છો, પણ ત્યાં આગળ ઓપ્શનમાં હું તાત્કાલિક કદાચ સોલ્યુશન જ નથી મળ્યું તો એનો જવાબ કઈ રીતના આપી શકું. આ બાબતે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂરત નથી, કારણ કે આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે આપણે ઓલરેડી પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આનું સોલ્યુશન 100% નીકળી આવશે કે તમે ઘરે બેઠા કોઈ પણ કામ કરી અને ઓલરેડી કોઈ કંપની સંસ્થાને આપશો અને એના માધ્યમથી તમારી કમાણી પણ થઈ જશે. અને જો એ આપણાથી પોસિબલ નથી થતું તો એનો જે ઓપ્શન સેકન્ડ છે કે જે પોતે વસ્તુ તૈયાર કરી અને કઈ જગ્યાએ સેલિંગ કરવી, કઈ રીતના કરવી, સંપૂર્ણ ડિટેલ હું તમને આપવાની જરૂરથી કોશિશ કરીશ. તો વિડીયોનો વધારે લાંબો ના કરતા ફટાફટ જોઈ લઈએ કે આજના દિવસ આજ એપિસોડમાં આપણે જે પણ 4 કામ હું તમને જણાવવાનું છે કયા છે કે વન ટાઈમ આપણે કરવાના છે અને ઇન્કમ કાયમ માટે આપણને થવાની છે. કામ નંબર 1ની વાત કરું તો આજે આધુનિક જમાનાની જે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે ગામડું પણ ઇન્વોલ્વ થઈ ગયું છે અને કોઈ પણ માણસ બાકાત નથી રહ્યો. ત્યારે દરેક વ્યક્તિનું જે કંઈ પેમેન્ટની પૈસાની લેવડ દેવડ હોય છે ઓનલાઈન થતી જાય છે. ત્યારે મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને ઓનલાઈનની વાત કરું છું તો તમારે કોઈ જગ્યાએ કોઈ પણ જાતનું કામ ઓનલાઈન નથી કરવાનું. તમારે માત્ર વન ટાઈમ જ કામ કરવાનું છે અને એ કામ છે કે કોઈ આજના ટાઈમે જ્યારે ઓનલાઈન થઈ ગયું છે દરેક પૈસાનું લેવડ દેવડ, ત્યારે વારે ઘડી માણસોને કોઈ પણ જાતના પૈસાની જરૂરિયાત પડતી હોય છે ઉપાડ માટે કે યા તો પછી જમા કરાવવા માટે. આ બધી જે કંઈ અસુવિધાઓ થતી હોય છે એના કારણે ઘણા બધા સેન્ટરો એવા હોય છે કે જે ઓલરેડી પૈસાનું લેવડ દેવડ કરાવડાવતા હોય છે. તો આ જગ્યાએ તમારી પાસે કોઈ જગ્યા છે મિત્રો, હા જગ્યા છે નાનકડી થોડી અમથી રોડ પર, તો આ જગ્યાએ તમે એક મિની એટીએમ માટે એ જગ્યા રેન્ટ પર આપી શકો. હવે કઈ જગ્યાએ આપવી એ તો માની લો કે જે ઓનલાઈનનું કામ કરે છે એ વ્યક્તિ જો લગાવવા ધારે છે તો તમે એને પણ આપી શકો. તો એ તમારા પર ડિપેન્ડ કરે છે. યા તો થોડુંક પૈસો મતલબ ખર્ચો કરી શકો એવું પોઝિશન તમારું હોય તો તમે પોતાનું પણ એટીએમ ત્યાં એક જગ્યા પર ઊભું કરી શકો છો અને એના કારણે જે પણ ઇન્કમ થશે એ ઓલરેડી તમારા એકાઉન્ટમાં પે કરી દેવામાં આવશે જે પ્રમાણે લેવડ દેવડ થશે એ પ્રમાણે. તો આ કામ મિત્રો એવું છે કે આજના ટાઈમે બિલકુલ આના વગર ચાલે એવું નથી. પછી ગામડાનો હોય કે શહેરનો માણસ, પણ પૈસાની લેવડ દેવડ વગર બિલકુલ ચાલતું નથી. તો આ એક કાયમ માટે આવક થઈ શકે એવું કામ. નંબર 2ની વાત કરું તો આજે દરેકનો ટાઈમ એટલો બધું શિડ્યુલ ટાઈટ હોય છે કે લોકોને કોઈ પણ કામ કરવા માટે સમય બહુ ઓછો મળતો હોય છે અને એના કારણે ઘણી બધી વસ્તુઓનું શોપિંગ આપણે કહીએ છીએ કે જે લોકો કોઈ પણ જાતની જે કંઈ વસ્તુઓ હોય છે ઓલરેડી ઘરે એક પાર્સલમાં મંગાવતા હોય છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર એ લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે આ જગ્યાએ તમે કયો રોલ એવો કરી શકો કે જેના કારણે તમને ઇન્કમ થઈ શકે. આ જગ્યાએ જે પણ પાર્સલો આવતા હોય છે ઓલરેડી ગામડા માટે, તો એ લોકોનું મેન લોકેશન જે હોય છે, મેન હાઈવે હોય છે યા તો ગામડાના અંદરના જે કંઈ ભાગો હોય છે કે ત્યાં આગળથી જે કંઈ ખરીદનાર વ્યક્તિ હોય છે, ગ્રાહક હોય છે, એનું લોકેશન ત્યાં હોય છે, પણ એને એ વસ્તુ લેવા માટે મેન હાઈવે પર જવું પડતું હોય છે. અને માની લો કે એ જ વ્યક્તિ જે ગ્રાહક છે એ કોઈ પણ જગ્યાએ નોકરી કરે છે યા તો પોતાના કામમાં વ્યસ્ત છે, તો એ ટાઈમે જવા માટે એને થોડું અઘરું પડતું હોય છે, અગવડતા પડતી હોય છે. તો મેન આ જગ્યાએ તમારું કામ છે કે તમે એક પોતાના ઘરને કે પોતાનું રોડ પર જો જગ્યા છે યા તો પોતાનું ઘર નજીક છે મેન હાઈવે રોડથી, તો મિત્રો આ જગ્યાએ જે પણ કુરિયર પાર્સલો હોય છે એનું પિકઅપ એક પોઈન્ટ તમે બની શકો. અને એના માટે તમે જે પણ કુરિયર ફેસિલિટી અવેલેબલ હોય છે તમારી આજુબાજુ, એ લોકોને તમે વાત કરી અને આ કામ કરી શકો કે જેના માધ્યમથી પર પાર્સલ તમને મિનિમમ 15 થી 20 રૂપિયા આરામથી મળી રહે. કારણ કે આજના ટાઈમમાં ઓલરેડી તમને પણ ખબર હશે કે તમારી આજુબાજુ ઘણા લોકો ઓનલાઈન પાર્સલ ગમે તે ખરીદી કરીને મંગાવતા હોય છે. આઈડિયા નંબર 3ની વાત કરું તો આજના ટાઈમે આધુનિક ટેકનોલોજીનો ઓલરેડી વિકાસ થતો જ જાય છે, પણ એની
સામે સામે આપણું આરોગ્ય છે પણ એટલું જ જોખમમાં, ચાહે ગામડામાં હોય, શહેરમાં, કોઈ પણ જગ્યાએ આપણે રહેતા હોઈએ છીએ. ત્યારે આજના ટાઈમે જેવી રીતના દવાખાનાઓ પણ જે રીતના વધતા જાય છે એક રોગનું નિદાન કરવા માટે કે કોઈ પણ કારણોસર, બરાબર છે, તો એની સામે સામે જે કંઈ આયુર્વેદિક દવાઓ છે એની પણ ડિમાન્ડ એટલી જ વધતી જાય છે. તો હા મિત્રો, આ જગ્યાએ તમારે એક જ કામ કરવાનું છે કે તમારી જોડે જો થોડી ઘણી જમીન છે તો એમાં તમે ઓલરેડી આમ પણ આપણે જે કંઈ પોતાના કરિયાણા માટે આપણાથી જે પણ બનતું હોય છે, દાખલા તરીકે ધાણા છે, જીરું છે, કાળા મરી તો ઓલરેડી નથી થતા, પણ એની સિવાય પણ લસણ છે, ડુંગળી છે, કે જે પણ હળદર છે, આદુ છે, આ બધી વસ્તુ આપણે ઓલરેડી ઘર માટે કરતા જોઈએ છે. તો એમાં જે પણ હળદરની એક વાવેતર એવું છે કે જેના પાન ઓલરેડી ઘણી બધી આયુર્વેદિક દવામાં વપરાતા હોય છે. તો કદાચ બની શકે કે તમારી જોડે કોઈ એવી એજન્સી કોન્ટેક્ટમાં હોય કે તમે કદાચ કોન્ટેક્ટ કરી શકો એવી એજન્સીનો કે જે આવી આયુર્વેદિક દવાઓ બનાવે છે, કે જે નાના પાયે કામ કરતા હોય છે ઓલરેડી, કોઈ ગામડા લેવલે, કોઈ મતલબ જિલ્લા લેવલે કે તાલુકા લેવલે, તો એ લોકોનો કોન્ટેક્ટ કરી અને એ પાન ત્યાં જો સપ્લાય કરો છો તમે એક પેકેજિંગ બનાવીને, તો એની પણ સારી એવી ઇન્કમ કાયમ માટે થઈ શકતી હોય છે. કારણ કે તમે જો એકવાર કરાર સાથે બંધાઈ ગયા તો એમની જે ડિમાન્ડ છે મિત્રો એ કાયમ માટે રહેતી હોય છે, અને એ ડિમાન્ડ પૂરી કરવા માટે તમારે આ વસ્તુ કાયમ માટે કરવી પડતી હોય છે. તો આ કામ એક એવું છે કે તમને એકવાર જો શરૂઆત કરશો તો કાયમ માટે આવક આપે. આ જગ્યાએ કરીએ એપિસોડનો એન્ડ, અને એપિસોડમાં આપેલ જે કંઈ સ્મોલ બિઝનેસ આઈડિયાઓ છે જો યોગ્ય લાગ્યા હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને મળી આવતા એપિસોડમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી તો મને રજા આપો જ, પણ એ સાથે તમને એ પણ યાદ દેવડાવી દઉં કે જે પણ ગૃહ ઉદ્યોગ માટેનું હું મારા તરફથી જે પણ બને એટલો કોશિશ કરું જ છું, અને જેમ પણ સત્વરે મળે એ સાથે જ હું તમને કન્ફર્મ કરીશ કે વિડીયોના માધ્યમથી. પણ આ વિડીયો બનાવવા પાછળનું ખાસ રીઝન મિત્રો એટલું જ છે કે જો વિડીયોના માધ્યમમાંથી આપણે જો છૂટા પડી જઈએ તો યુટ્યુબનું જે ઓલ્ગોરિધમ છે, સિસ્ટમ છે, એવી છે કે જો હું વિડીયો ના બનાવું અને જો વચ્ચે સમયની ગેપ પડી જાય, અઠવાડિયું રાહ જોઈને રહી જઈએ, તો આપણે જે પણ વિડીયો તમારા સુધી પહોંચે છે એ પહોંચવામાં ઘણા મોટા પ્રોબ્લેમો થઈ શકે એવું પોઝિશન છે. એના જ કારણે ના જેવા વિડીયો, કદાચ તમને એવું લાગ્યું હોય કે આમાં ખાસ આઈડિયાઓ નથી, પણ એક કારણ એટલું જ છે કે તમારા સુધી ડેલી પહોંચાય મારાથી, અને જે પણ તમને માહિતી મારે આપવાની છે અઠવાડિયા પછી, જે પણ સારી કંઈક માહિતી આપવાની છે એ પહોંચી શકું એ માટે જ આ ડેલી જે કંઈ વિડીયો હું બનાવું છું. તો ફરીથી એકવાર કહી દઉં કે વિડીયો જો યોગ્ય લાગ્યો હોય અને મારી જે પણ ટ્રાય પર તમારા માટેનો એક સ્વાર્થ છે એ યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને મળી ફરીથી. ત્યાં સુધી આપણે મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.